નમસ્કાર. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં અત્યારે 550 જેટલા વડીલો આપણા માવતર સમાન, આપણા ભગવાન સમાન મુરબ્બીઓ હાજર છે. એમાંથી 180 વડીલો બિલકુલ પથારીવશ છે. મિત્રો, અમુક વડીલો એવા છે કે જે પોતાની પથારીમાં પણ બેસી અને જમી શકવા માટે શક્તિમાન નથી. સૂતા સૂતા એને અમારા સ્ટાફ દ્વારા જમાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ બધા વડીલોમાંના એક અમારા વડીલ એટલે જયાબેન. મિત્રો, આપને જાણીને આશ્ચર્ય થશે, 100 વર્ષની ઉંમરે આ અમારા બા મારી જેમ તમારી જેમ ચાલવાની કોશિશ કરે છે. ડૉક્ટર અમારા હાજર છે, જે ફૂલ ટાઈમ અહીંયા હાજર જ હોય છે આવા બધા વડીલોની સેવા માટે. ડૉક્ટર, આપ શું કહેશો આ આપણા બા માટે? એમને પેરાલિસિસ થયેલું હતું, પછી એમને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરાવેલું હતું. એમના ઓપરેશન પછી ટોટલ બેડ રિડન હતા બા. એમની 100 વર્ષની ઉંમરે પણ ઓપરેશન સક્સેસ ગયેલું છે અને એ પછી પણ આટલા હાલતા થયા છે બા, જસ્ટ બિકોઝ ઓફ ફિઝિયોથેરાપી એન્ડ મેડિકેશન. તો થેન્ક યુ ડૉક્ટર. અમારા ડૉક્ટર આવા જે બધા વડીલો ઉંમરને કારણે અથવા તો બીજી કોઈ ભયાનક બીમારીને કારણે મુશ્કેલીમાં હોય, એ મારી અને તમારી જેમ નોર્મલ જીવન જીવતા થઈ જાય એ માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે. આપ વિડીયોમાં નિહાળી રહ્યા છો. 180 વડીલો જે પથારીવશ છે ને મિત્રો, એને મળવા માટે, એની દરકાર કરવા માટે, એની સાથે નાની મોટી વાતો કરવા માટે, જૂની વાતો વાગડવા માટે આપ સૌને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટની મુલાકાત લેવા સંસ્થાનું હાર્દિક નિમંત્રણ છે. વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 8000028888. અમારા ડૉક્ટર હાજર છે, કહે છે કે આ બાનો વિલ પાવર એકદમ સારો છે અને એ ડૉક્ટર એવો પ્રયાસ કરે છે કે મારી અને તમારી જેમ નોર્મલ ચાલતા થાય. તો મિત્રો, આનાથી વધુ આપણી જિંદગીનું પુણ્યનું શું કાર્ય હોઈ શકે? જરૂરથી અમારા બાની મુલાકાતે આપ સૌ પધારો, એવી આપ સૌને પ્રાર્થના.